મિત્રો જય માતાજી। આજે આપણે બનાવીશું ઢોસા। તેના માટે બેટર રેડી કરી રાખ્યું છે। આ બેટરને મેં 4 થી 5 કલાક માટે દહીં નાખીને પલાળીને મૂક્યું હતું, મેથીના દાણા નાખીને, અને પછી મિક્સરમાં ક્રશ કરી લીધું છે। 4 થી 5 કલાક મેં પલાળી રાખ્યું છે। તુવેરની દાળ હતી એને મેં 2 સીટી કરીને મૂકી દીધી છે, બાફીને રેડી રાખી છે। બટાકાને પણ મેં બાફીને રેડી કરીને સમારીને રાખ્યા છે। એની ભાજી બનાવીશું આપણે। હવે દાળ માટેના ખડા મસાલા, તમાલપત્ર, બાદિયા, મેથી, ધાણા અને લીલા મરચાં અને લીમડાના પત્તા, ડુંગળી, ટામેટું અને આ છે નારિયેળની ચટણી। નારિયેળની ચટણીમાં મેં લીલું મરચું નાખ્યું છે અને મીઠું નાખીને ક્રશ કરીને રાખ્યું છે। હવે આપણે એનો વઘાર કરીશું। કોબી, સાંભાર મસાલો, ગરમ મસાલો અને બેકિંગ સોડા અને રેગ્યુલર મસાલા અને મીઠું। હવે આપણે પહેલાં સૌપ્રથમ દાળ વઘાર કરવા મૂકશું। ચાલુ કરી દીધો છે અને વાસણ મૂકી દીધું છે આપણે દાળ વઘાર કરવા માટે। સૌપ્રથમ આપણે તેલ નાખીશું, 1 ચમચા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય પછી આપણે નાખીશું તમાલપત્ર, 2 સૂકા મરચાં અને બાદિયા। સાંભાર પહેલાં શાક વઘારીને અને પછી દાળ ઉકાળવાની હોય છે। એથી મરચું થઈ ગયું છે આપણું। હવે નાખીશું આખા ધાણા અને મરી, જીરું, રાઈ, ચપટી હિંગ, લીમડાના પત્તા 2-3, લીલા મરચાં જોઈએ એટલા નાખવા। હવે ગેસની આંચ ધીમી કરી દઈશું। હવે નાખીશું ડુંગળી, પછી નાખીશું ટામેટું। 1-2 મિનિટ ફેરવીશું। હવે નાખીશું કોબી। બધું શાકને અધકચરું ચડવી દઈશું આપણે તેલમાં। થોડી ગેસની આંચ ફાસ્ટ કરી દઈશું જેથી આપણી ડુંગળી, કોબી અને ટામેટું ગળી જાય અધકચરું। બે મિનિટ ઢાંકી દઈશું એટલે જલ્દી થઈ જાય આપણું। ફરી ચેક કરીશું। હવે આમાં મસાલા કરીશું। ગેસની આંચ થોડી ફાસ્ટ રાખીશું। હવે નાખીશું હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સાંભાર મસાલો, મસાલાને શેકાવા દઈશું થોડી વાર। થોડું કલર માટે આપણે કાશ્મીરી મરચું નાખીશું, 1/2 ચમચી। મસાલા શેકાઈ જાય પછી આપણે દાળ અંદર એડ કરીશું। મીઠું છેલ્લે નાખવાનું। હવે આપણે દાળ એડ કરીશું। હવે મીઠું નાખીશું।
સ્વાદ અનુસાર. હવે એક ઉકાળો આવવા દઈશું, પછી આપણે એમાં ગોળ નાખીશું. ત્યાં સુધી આપણે એને ધીમી આંચ પર ઉકાળવા દઈશું. અને એ સાઈડના ગેસ ઉપર ઉકળવા મૂકી દીધી છે. ત્યાં સુધી આપણે હવે સૂકી ભાજી તૈયાર કરીશું. નોનસ્ટિકમાં તેલ નાખી દીધું છે 1 ચમચી જેટલું. હવે તેલ ગરમ થાય પછી આપણે નાખીશું જીરું, રાઈ તતરે પછી હિંગ નાખીશું. તતરી ગઈ છે હિંગ, લીલા મરચાં, સૂકી ભાજી કરવાની છે એટલે મરચાંને 1-2 મિનિટ આપણે તેલમાં સાંતળીશું. હવે નાખીશું હળદર, હવે બટાકા એડ કરીશું જેને સમારેલા છે, બાફીને રેડી કરેલા હતા. ગેસની આંચ ધીમી કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, આમાં આમ ઝીણું જ ખળી દેવાનું હોય, પણ જ્યારે આપણે માવો બનાવીએ ત્યારે કરીએ તો સારું. થોડું પાણી એડ કરીશું એટલે આપણો માવો ઢીલો થઈ જાય. એ થઈ ગયો છે. હવે એને કોથમીર નાખીને સાઈડમાં મૂકી દઈશું. હવે એને સાઈડમાં મૂકી દઈશું. 2 મિનિટ થઈ હતી તો દાળ ઉકળી ગઈ છે. હવે આપણે એમાં ગોળ એડ કરવાનો છે. જેટલી ગળપણ જોઈએ એટલું નાખવાનું. થોડો અને ગરમ મસાલો દાળ શાકનો. આમાં દૂધી પણ નાખી શકાય, સરગવો પણ નાખી શકાય, પણ મેં એવું બધું નાખ્યું નથી. જો તમારે નાખવું હોય તો નખાય. મારો બાબો જયરાજ છે ને એને નથી ભાવતું, અને આ ઢોસા એના ફેવરેટ છે. ક્યાંનો રાઈ જોઈને બેઠો છે કે મમ્મી દાળ થઈ જાય તો આપી દે, પણ ઢોસામાં બહુ વાર લાગે. નારિયેળની ચટણીનો વઘાર કરીશું. તેના માટે તેલ વઘારિયામાં મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દઈશું. દાળને હજુ 5 ગોળ નાખ્યા પછી ઉકાળવા મૂકી છે. ઉકળે ત્યાં સુધી આપણે આને વઘારી દઈશું. પછી આપણે ઢોસા ઉતારીશું. રહી તતરી ગઈ છે. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને વઘારને નારિયેળની ચટણીમાં એડ કરીશું.
થઈ ગયું છે આપણે નારિયેળની ચટણી રેડી. આવો રેડી થઈ ગયો છે ને ઠંડો પણ થઈ ગયો છે. હવે આપણે બેટર રેડી કરીશું. બેટરમાં મીઠું નાખીશું. સૌપ્રથમ એક ચમચી જેટલું મીઠું, એને હલાવી લઈશું. પહેલાં જો આથો આવી ગયો છે. આપણે મેથીના દાણા નાખવાથી આથો સરસ આવી જાય છે. તમે જ્યારે પણ બેટર બનાવો ત્યારે મેથીના દાણા નાખજો, સરસ રિઝલ્ટ મળે છે. બરાબર. હવે નાખીશું બેકિંગ સોડા. આ તો વાતાવરણ એવું છે એટલે ડીશમાં ચોંટી ગયો છે. હવે એક જ ડાયરેક્શનમાં એને ફેરવીશું આપણે. એક 2 મિનિટ ચલાવવાનું, જેથી બેકિંગ સોડા આપણો અંદર એક્ટિવ થઈ જાય અને આપણા ઢોસા જાળીદાર બને. હવે બેટર રેડી થઈ ગયું છે. હવે ગેસ ઉપર આપણે એક નોનસ્ટિક ગરમ કરવા મૂકીશું. મૂકી દીધું છે ઢોસાની તવી. હવે એને થોડુંક તેલ ચોપડીશું અને એ તેલ આપણે એક કાપડ વડે લૂછી લઈશું. હવે તવીનું ટેમ્પરેચર લો કરવા માટે પાણીથી લૂછી લેવાનું અને પછી ઢોસાનું બેટર ગેસની આંચ ધીમી કરી દેવાની અને ગોળ ગોળ ફેરવવાનું. હવે ગેસની આંચ થોડી ફાસ્ટ કરીશું. ઢોસા પર થોડું તેલ ચોપડીશું. અને પછી આપણે જે સૂકી ભાજી બનાવી છે એને મૂકીશું. આવું રોલ જેવું કરી દેવાનું એટલે આપણે ફાવે. હવે એને શેકાવા દઈશું. ઢોસાને થોડી આંચ ફાસ્ટ કરી દઈશું. હવે એક બાજુથી આરતે વાળી દઈશું. જો ઢોસો આખો આપણો જાતે જ ફરી ગયો છે અને ક્રિસ્પી સરસ ઢોસો આપણો રેડી છે. હવે એને આપણે સર્વિંગ પેનમાં લઈશું. બીજો ઢોસો ઉતારીશું. હવે ગેસની આંચ ધીમી કરીને તવીનું ટેમ્પરેચર લો કરીશું. હવે આંચ ફાસ્ટ કરીશું થોડી અને ઢોસા પર તેલ ચોપડીશું. આંચ ફાસ્ટ કરી દઈશું. હાથેથી આમ કરીને આપણે એને કરીશું. હવે શેકાવા દઈશું. જો એને જાતે જ ઉખડવા માંડે છે. આપણે ઉખાડવું નહીં પડે એને. થોડું ક્રિસ્પી થવા દઈશું. થઈ ગયો છે ક્રિસ્પી આપણો.
જો ફરે છે એની રીતે જ. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે ઢોસો થઈ ગયો છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આપણા ઢોસા બનીને રેડી થઈ ગયા છે અને સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે આપણા ઢોસા અને સાંભર અને નારિયેળની ચટણી. જો કેવી સરસ દાળ બની છે, મીડિયમ, ના પતલી ના જાડી, અને ઢોસા ક્રિસ્પી ઢોસા. જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઢોસા કેવા બન્યા છે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.